આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે। આરોગ્ય વિભાગે એસમા લાગુ કર્યા હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાલ વચ્ચે સરકારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે। જો કે આજે સતત 9મા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓ આંદોલન યથાવત રાખ્યું છે। બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સમર્થન આપ્યું છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે, જેમણે આજે ભાવનગર બહુમાળી ભવન ખાતે જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું। યુવરાજસિંહ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે દાવો કર્યો છે કે બેંકમાં ભરતી પ્રક્રિયા દરમિયાન સગાવાદ અને લાગતા વળગતાના આધારે નોકરીઓ આપવામાં આવી છે। યુવરાજસિંહ આ વિષયમાં બેંકના ડિરેક્ટરો અને અમલદારોની સંડોવણીના પુરાવાઓ પણ રજૂ કર્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। અહીં અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષામાં વાત કરવામાં આવતી હોવાની સાથે ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ માર્ક્સ આપવામાં આવતા હોવાના આક્ષેપ સાથે એક પત્ર મહિલા આયોગ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે, જેમાં 5 વિદ્યાર્થીનીના નામ લખવામાં આવ્યા છે। અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પરના હિમાલયા મોલ પાસે 24 માર્ચને સોમવારે રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। ત્યારબાદ કાર રોકાઈ જતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું, જેથી કાર ચાલકે છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી। તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડ્યો હતો। આખરે પોલીસ આવતા તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે 150થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડીને ખનન માફિયાઓને મોટો ઝટકો આપ્યો છે। આ કાર્યવાહી જામવાડી અને ભડુલો વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલ 150થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા। દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદે ખનનના વ્યાપક પ્રસારને દર્શાવે છે। રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું હતું। જોકે છેલ્લા અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। 25 માર્ચે રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। 41.5 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું। અમદાવાદમાં બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ થતાં લોકો ભારે અકળાયા હતા અને રસ્તો સુમસાન જોવા મળ્યા હતા। હવામાન વિભાગે આવતીકાલથી 3 દિવસ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે। ત્યારબાદ તાપમાન ફરી વધશે। માળિયાહાટીના તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટી નેતા પિયુષ પરમારે ગંભીર આરોપો મૂક્યા છે। તેમણે કલેક્ટર અને ખેતીવાડી વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે। ગળુ સ્થિત હળધાર ગોડાઉનમાં રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી લાવીને ભરવામાં આવી છે। આ મામલે ટ્રક ડ્રાઈવરોએ પુષ્ટિ કરી છે। જૂનાગઢ જિલ્લામાં નાફેડ દ્વારા કરવામાં આવેલ ખરીદીમાં રાજસ્થાનની G37 પ્રકારની મગફળી ગોડાઉનમાં ભરવામાં આવી છે। વિધાનસભામાં કલાકારોના વિવાદ બાદ ફિલ્મ કલાકારોને આમંત્રિત કરાશે। 27 માર્ચે ફિલ્મ કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવા માટે હિતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને આમંત્રણ અપાશે, જેમાં ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી અને ફિલ્મ નિર્માતાનો સમાવેશ કરવામાં આવ્યો છે। કડાણામાં રાજ્યનો પ્રથમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ બનશે। રોજ 5 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે। સોલાર પ્લાન્ટથી 4 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકશે। કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગુજરાતનો પહેલો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે। આ પ્લાન્ટની અંદર અંદાજિત 5 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરાશે। બેકવોટરમાં 300 હેક્ટરમાં અંદાજે 2 લાખ ફ્લોટિંગ સોલાર પેનલ લગાવાશે। આ પ્લાન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં વીજળી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે। તિવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 26 માર્ચ 2025ના રોજ એક મહત્વપૂર્ણ પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે। આ વર્કશોપ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે। નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વર્કશોપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ભાગ લેશે।